ચૂંટણીના જ દિવસો બાકી છે ત્યારે TV9ની ટીમ મતદારોનો મિજાજ જાણવા જામનગરના કાલાવડ નગરપાલિકા વિસ્તારમાં પહોંચી। કાલાવડ નગરપાલિકા વિસ્તારની વાત કરીએ તો અહીં 27 વર્ષથી ભાજપનું શાસન છે અને ફરીવાર સત્તામાં આવવાનો દાવો પણ કરે છે। આપને જણાવી દઈએ કે 7 વોર્ડમાં કુલ 28 બેઠક આવેલી છે, પરંતુ એક બેઠક પહેલેથી જ બિનહરીફ થતા હવે 27 બેઠક પર ચૂંટણી યોજાવાની છે। ત્યારે રાજકીય પક્ષો શું કહી રહ્યા છે, સૌથી પહેલા એ સાંભળો। કાલાવડ નગરપાલિકા વિસ્તારમાં પાણીનો ખૂબ જટિલ પ્રશ્ન છે। એ ઉપરાંત સ્ટ્રીટ લાઇટનો પણ પ્રશ્ન છે। કાલાવડ શહેરની જનતાને બધી ખબર છે કે સ્ટ્રીટ લાઇટમાં આપણે જ્યારે ફરિયાદ લખાવી છીએ ત્યારે મહિને 2 મહિને રિપેર કરવામાં આવે છે અને નાગરિકોને એવા જવાબ દેવામાં આવે છે કે લાઇટ નથી, વાયર નથી, બ્રેકેટ નથી। એ ઉપરાંત કાલાવડ શહેર વિસ્તારમાં ખૂબ જ મોટો બાલમડી ડેમ આવેલો છે। કાલાવડ શહેરની જનતાને ખબર છે કે વરસાદ છેલ્લા ઘણા વર્ષોથી સારા થાય છે અને ડેમ ભરાઈ જાય છે, છતાં પણ લોકોને 5-6 દિવસે પાણી આપવામાં આવે છે અને એ પણ અશુદ્ધ પાણી આપવામાં આવે છે। લાખો રૂપિયાના ખર્ચે ફિલ્ટર પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે, પણ છેલ્લા 5-7 વર્ષથી આ ફિલ્ટર પ્લાન્ટ બંધ છે અને આપ સાહેબ ખુદ પણ ત્યાં ફિલ્ટર પ્લાન્ટ ઉપર જઈને જોઈ શકશો કે ફિલ્ટર પ્લાન્ટની હાલત ભાજપના શાસનમાં એ લોકો એને સાચી નથી શક્યા અને ત્યાં બધું રેડ બફેડ પડ્યું છે। લગભગ 27 વર્ષથી આ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન રહ્યું છે। આ શાસન દરમિયાન અમે કાલાવડ શહેરના સર્વાંગી વિકાસ માટે દરેક વોર્ડમાં, દરેક વિસ્તારમાં જરૂરિયાત મુજબના કામો કર્યા છે। જે વાત રહી પાણીની, તો બાલામડી ડેમ છે જિલ્લા પંચાયતના સિંચાઈ ખાતાના હસ્તકનો છે। એમની નીચે અમારો વોટરવર્ક્સનો વિભાગ છે અને અમને નર્મદાનું પાણી પણ મળે છે, કૂવાનું પણ પાણી લઈએ છીએ। એટલે અત્યારે અમે પૂરતું પાણી પૂરતા પ્રમાણમાં ચોકસાઈ સાથે ચોખ્ખું પાણી ગામને વિતરણ કરી રહ્યા છીએ। વાત રહી ભ્રષ્ટાચારની, તો જે ભ્રષ્ટાચારની વાતો કરે છે એને ક્યારેય નગરપાલિકામાં ભ્રષ્ટાચારની ફરિયાદ પણ નથી કરી, રજૂઆત પણ નથી કરી, પુરવાર પણ કર્યું નથી। જેટલી વસ્તુ બની છે એ મિત્રને પણ ખબર છે કે એમના વિસ્તારમાં ખરાબ રોડ બન્યો હતો તો અમે કોન્ટ્રાક્ટરના ખર્ચે ફરીથી નવો રોડ બનાવી દીધો છે। તો જો ભ્રષ્ટાચાર અમે કર્યો હોય તો અહીંયા અમે નવો રોડ બનાવી જ નહીં, કોન્ટ્રાક્ટર ઉપર દબાણ કરીને। જેના નબળા રોડ થયા હતા, સીસી રોડ, એ બધા જ ફરીથી અમે કોન્ટ્રાક્ટરના ખર્ચે નવા રોડ બનાવવા માટેનો પ્રયાસ કર્યો છે અને બધા જ કામો પૂરા થયા છે। પક્ષો આક્ષેપ પ્રત્યાક્ષેપ તેમજ વિકાસના મસ્ત મોટા દાવા તો કરે છે, પરંતુ મતદારો શું કહી રહ્યા છે તે જાણવું પર અત્યંત જરૂરી છે। કાલાવડમાં 32,000ની વસ્તી છે, જેમાં કુલ 28,314 મતદારો છે। શું કહી રહ્યા છે મતદારો તે પણ સાંભળો। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કાલાવડ નગરપાલિકાની વાત કરવામાં આવે તો કાલાવડની અંદર હાલ છેલ્લા કેટલાક વર્ષોથી ભાજપનું શાસન છે। લોકો પાલિકાની કામગીરીથી કેટલા ખુશ છે અને કેટલા નાખુશ તે જાણવાનો પ્રયાસ કરશું। જે કાલાવડ છે, કાલાવડ નગરપાલિકામાં વર્ષોથી ભાજપનો ગઢ રહ્યો છે, શું કારણ છે, આપ શું માનો છો, કેવી કામગીરી પાલિકાની? અત્યારે તો લાઇટના અને સ્વચ્છતાના પ્રશ્નો ઘણા છે। આખો મેઇન બજાર અંધારી હોય છે, અમારે વેપારીઓ બહાર લાઇટો રાખવી પડે છે, લાઇટની વ્યવસ્થા કરવી જરૂરી છે બહુ। તેમ છતાં પણ ભાજપ અહીં વર્ષોથી ગઢ જમાવીને બેઠું છે તેવું કહી શકાય, શું કારણ માનો છો? ભાજપનો પાયો જ કાલાવડ છે। ઘણા વર્ષો પહેલા ભીમજીભાઈની વિદાય પછી ભાજપનો શરૂઆત કાલાવડથી જ છે, પછી ભાજપ આખા ગુજરાતમાં ગયું છે અને ભાજપ બિગિનિંગ જ કાલાવડથી છે। અને અહીંયા અમારે ત્યાં કેશુભાઈ પટેલ પણ મુખ્યમંત્રી તરીકે ચૂંટણી લડી શક્યા છે, લડી ચૂક્યા છે અને બીજા ઘણા બધા આગેવાનો આવી ગયા છે અને કાલાવડનું નામ ભાજપ માટે અને બધા માટે પાયોનિયર છે, પાયાનું ગ્રામ છે। નગરપાલિકાની વાત કરવામાં આવે તો શહેરમાં મુખ્ય કઈ કઈ સમસ્યાઓ છે ને કઈ કામગીરીથી આપ ખુશ છો? પાલિકાની રસ્તા રોડ ઉપર બરોબર છે, પણ જે ગટર જે આજ શહેરની અંદર ટોટલી ભૂગર્ભ આટલા વર્ષથી આ થઈ ગયું હોવા છતાં પણ આજની તારીખે હજી ચાલુ કરેલ નથી, બરોબર છે। આ એટલા માટે થોડુંક આપણે દુઃખ છે મનને, પણ કહેવાનો મતલબ ભાજપ સિવાય કોઈ આવવાનું નથી, આવશે પણ નહીં। પણ આટલી મારી નવા પ્રતિનિધિઓને કે 35 વર્ષથી આ ભાજપ આવી છે શાસન ઉપર, ને જો આ વસ્તુ ન થાય તો આ યોગ્ય નથી। આજે હું પણ ભાજપનો એક કાર્યકર જ છું, નો ડાઉટ, એમાં કોઈ શંકા નથી, પણ આ વસ્તુ કરવી જરૂરી છે। અમે અવારનવાર શેરી ગટરો બરોબર તૂટી ગઈ હોવા છતાં, જોકે નો ડાઉટ કાકા અટાણે ઓલું છે ભાઈ શાસન છે બરોબર છે સરકારી, એટલે નથી થયું, છતાંય આવ્યું કરે ઝડપથી એવી મારી અપેક્ષા। શહેરમાં રોડ પાણીને જે સુવિધા છે તે કેવી છે, શું માનો છો આપ? શહેરમાં રોડ અને રસ્તાની સુવિધા બહુ સરસ છે, સારી છે, એમાં કોઈ જાતનો પ્રશ્ન છે નહીં। પણ થોડી ઘણી જે સમસ્યા છે કે શહેરીની અંદરના ભાગોમાં થોડી ઘણી સફાઈનો પ્રશ્ન છે, ત્યાં અમારે સફાઈ માટે અવારનવાર ઉપર રજૂઆત કરવી પડે છે।
અને ત્યાર પછી એ સફાઈનું કાર્ય થઈ જાય છે એટલે થોડોક પ્રશ્ન સફાઈનો ખરો. કાલાવડ શહેરની અંદર જો વાત કરવામાં આવે તો રોડ અને પાણીની જે સવલતો છે તેનાથી તો લોકો ખુશ દેખાઈ રહ્યા છે, પરંતુ ભૂગર્ભ અને સફાઈને લગતા જે પ્રશ્નો છે તેનાથી લોકોમાં ક્યાંક ને ક્યાંક પાલિકાની કામગીરી પ્રત્યે ક્યાંક અણગમો અને અસંતોષ જરૂરથી જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં ચૂંટણીમાં જોવા મળશે કે મતદારો કેના તરફ પોતાનો જોક નમાવી રહ્યા છે. હાલ વર્ષોથી ભાજપ અહીં શાસન તો સંભાળ્યું છે, પરંતુ આ વખતે ભાજપ અને કોંગ્રેસની સીધી ટક્કર આ બેઠક ઉપર જોવા મળી રહી છે. દિવેશ વાળા, TV9 કાલાવડ, જામનગર.